સુરતના પલસાણ ખાતે કંપનીમાં પાણી માંગવાની બાબતે હત્યાનો બનાવ સામે આવ્યો છે। આ હત્યામાં સંડોવાયેલા 7 જેટલા આરોપીઓને ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। સુરતના પલસાણા ગામે આવેલ ડાઇન કંપનીમાં કર્મચારીઓ વચ્ચે પાણી માંગવાની બાબતે બોલાચાલી થઈ હતી, જેની અદાવત રાખી કેટલાક હુમલાખોરે નિર્દોષ વ્યક્તિઓ પર હુમલો કરીને હત્યા કરી હતી। જે હત્યાના ગુનામાં પોલીસે 7 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ડાઇંગ મિલમાં પીવાનું પાણી માંગવાની સામાન્ય બાબતે બોલાચાલી થઈ, છૂટા હાથની મારામારી થઈ, પણ કંપનીમાં બીજા કામદારો દોડી આવી મામલો થાળે પાડી બંને જૂથને કંપનીમાં કામે લગાવાયા, પણ ફરીથી થોડી વારમાં કંપનીમાં જ મારામારી થઈ। અન્ય કામદારોએ ફરી મામલો થાળે પાડ્યો, પણ નોકરી પૂર્ણ થયા બાદ ફરી હુમલાવર 2 બાઇક પર તેના સાગરીતો સાથે લાકડાના ફટકા અને ચપ્પુ જેવા હથિયાર સાથે આવ્યા અને પૂજા મિલની સામે ફરી હુમલો કરી દીધો। પણ આ વખતે ફરિયાદીનો ભાઈ અને ગામનો નિર્દોષી યુવાન વચ્ચે પડતા તેમના પર હુમલો કરી દીધો। અમને હુમલાવર લોકો ભેગા થતા જ બાઇક પર ભાગી છૂટ્યા હતા। જો કે સારવાર દરમિયાન 2 ઇજાગ્રસ્ત યુવાનોમાં એકનું સારવાર દરમિયાન મોત થયું હતું। આખી ઘટના બાદ કડોદરા જીઆઈડીસી પોલીસ હરકતમાં આવી અને ગણતરીના કલાકોમાં 7 હુમલાખોરોને ઝડપી પાડી જેલ ભેગા કરી દીધા છે। एम्बुलेंस बताई दी नहीं नहीं एक मिनट एक पुलिस की गाड़ी हाथ ली काम होता वाइट नहीं जा ऐसी एक એવું લાગે તો ટ્રાયપોડ પર પેલા
પ્લેટફોર્મ તમારું કરી દીધું. કઈ જગ્યાનું છે એનું બધું બતાવે ને. એટલે નીચે ઉતરે ને ત્યાં બધી રેલિંગો મારવાની, બધું બોર્ડ મારવાના, સાઈડ પર બધું પીચિંગ બાકી છે. હા, તે બધું ચાલતું થાય હવાથી. હા, ગઈકાલે કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં સવારે 9:15 આસપાસમાં એક કમનસીબ બનાવ બનેલ છે, જેમાં કુલ 7 આરોપીઓએ ભેગા થઈ અને મરણ જનાર કુલેન્દર શ્રી ભગવાન ચૌહાણ ઉંમર વર્ષ 20નું છરીનો ડાબા ભાગે છાતીમાં ઘા મારી અને મોત નિપજાવેલું છે. આ બાબતે ફરિયાદીએ ફરિયાદ કરેલી અને આગળની ફરિયાદ હકીકત એવી છે કે આ એક જ કારખાનામાં આરોપીઓ અને મરણ જનાર કામ કરતા હતા. બનાવની વિગત જોઈએ તો પાણી પીવાના મુદ્દે આ લોકોને સવારે માથાકૂટ થયેલી આગલા દિવસે સાંજે, અને પાણીની બોટલ મને પીવા માટે આપ એમ કહેતા પાણીની બોટલ નહીં આપેલી, એનું મન દુઃખ રાખી અને જ્યારે આ લોકો પોતાની શિફ્ટ પૂરી કરી અને ઘરે જતા હતા મોટરસાઇકલથી, ત્યારે આ 7 આરોપીઓએ આને ઘેરી લીધેલા અને એની સાથે જે માણસ બેઠો હતો એને પણ છરીનો ઘા મારેલો અને આને સીધો એક જ છરીનો ઘા મારીને ઘટના સ્થળે મોત નિપજાવેલું. ફરિયાદની હકીકતના આધારે અલગ અલગ પોલીસની ટીમો બનાવેલી અને આ ટીમોએ આ આરોપીઓ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના હોય ભાગી ન જાય એના માટે રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને તમામ જગ્યાએ પોલીસની ટીમો પહોંચી ગયેલી. પોલીસને આમાં સફળતા મળેલી અને 7 આરોપીઓ પોલીસે પકડી લીધેલા અને અત્યારે 7 આરોપીઓ પોલીસના કબજામાં છે. હાલ એમની પૂછપરછ ચાલુ છે. આ બનાવ ખરેખર પાણીના મુદ્દે જ બનેલો હતો કે અન્ય કોઈ કારણ હતું એ પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. આગળની તપાસ પીઆઈ કરી રહ્યા છે અને આરોપીઓ અગાઉ કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તેની પણ તપાસ કરી રહ્યા છીએ.